હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું સરગવાના સૂપની રેસિપી। અને મજાની વાત તો એ છે કે મેં આમાં કોઈ પણ કોર્નફ્લોર અથવા તો થિકનિંગ એજન્ટનો ઉપયોગ નથી કરેલો। એકદમ નેચરલ સરગવાનું સૂપ બનીને તૈયાર થશે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે એ મારી ગેરંટી છે। અને તમે ઘરે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને ત્યારે શિયાળામાં તો બહુ બધા સૂપ બનાવતા જ હોય છે, તો તમે એકવાર આ સૂપ જરૂરથી ટ્રાય કરજો। તો એને કઈ રીતે બનાવવું એ ફટાફટ જોઈ લઈએ। એના માટે મેં સરગવાની સીંગ લીધી હતી અને એને મોટા ટુકડામાં આપણે કટ કરી લેશું અને જે એનો જાડી નસનો ભાગ હોય એને આપણે કાઢી લેવાનો છે। પછી એમાં પાણી ઉમેરી અને એમાં મરચાં ઉમેરશું અને એને પ્રેશર કૂક કરી લેવાનો છે આપણે 2 થી 3 સીટી માટે। અને પછી એનું પ્રેશર રિલીઝ થઈ જાય પછી આપણે ચેક કરી લેશું। આપણો જે સરગવો છે એકદમ સરસ રીતે બફાઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હવે આ થોડું ઠંડુ થાય પછી આપણે એને મિક્સર જારમાં એડ કરશું। અને થોડા એવા કોથમરીના પાન એડ કરશું। કોથમરીના પાનથી એનો જે ટેસ્ટ છે એકદમ બહુ મસ્ત એની ફ્લેવર આવે છે। અને તમે જોઈ શકો છો કે મેં એની પેસ્ટ બનાવી લીધી છે। હવે આ જે સરગવાની પેસ્ટ છે ને એને આવી રીતે ગળણી રાખીને આપણે એને ગાળી લઈશું। અને તમે જોઈ શકો છો કે આ સરગવાનો રસ છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। અને હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું। હવે એક મેં પેન લીધું છે અને એમાં બટર ઉમેરવાનું છે। જો તમે બટર ન ખાતા હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો। 1 થી 2 ચમચી નાખશો તો પણ ઇનફ છે। અને સૂપમાં બટરનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવતો હોય છે, તો તમે એટલું થોડુંક બટર એડ કરશો તો પણ એની સરસ ફ્લેવર આવશે। અને પછી જે આપણે સરગવાનો રસ જે બનાવ્યો હતો એમાં એડ કરી દઈશું। અને પછી એમાં કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે પાણી ઉમેરેલું છે મેં। અને કાળા મરીનો પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને એને ખાલી 5 મિનિટ જ ઉકાળવાનું છે, એટલે એની પરફેક્ટ સૂપની કન્સિસ્ટન્સી છે એ આવી જશે। અને આમાં કોઈ પણ કોર્નફ્લોર કે એવું એડ કરવાની જરૂર નથી, તો પણ એકદમ મસ્ત સરગવાનું સૂપ બનીને તૈયાર થઈ જશે। અને તમે જોઈ શકો છો કે આપણું સરગવાનું સૂપ છે એ એકદમ રેડી છે અને એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે। તમે ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને મારી ચેનલ ઉપર એક રેસિપીનું પ્લેલિસ્ટ છે, એને પણ ફોલો કરજો, એને પણ જોઈ લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।